નમસ્કાર, સુપ્રભાત મિત્રો. પ્રવીણ જોશી એક મજાની વાર્તા લઈને આપની સાથે. એક દીકરો પરદેશ કમાવા ગયો. બાપુજી નોકરી કરતા હતા, સરકારી નોકરી કરતા હતા. પછી બાપા વૃદ્ધ થયા, મા વૃદ્ધ થઈ, એટલે દીકરો ત્યાં કમાઈ અને પાછો પોતાના શહેરમાં આવી ગયો. ઘણી બધી પ્રોપર્ટી ઘરે હતી. એણે આવી અને એક 3 BHKનો ફ્લેટ લીધો. 3 બેડરૂમ હાઉસ કિચનનો ફ્લેટ એણે લીધો. હવે એક વાર બેઠેલો એને વિચાર આવ્યો, મારા બાપુજી આટલા વર્ષો નોકરી કરીને 2 BHKનો ફ્લેટ લીધો. હું ત્યાં આટલા વર્ષો બહાર રહ્યો, મેં શું કર્યું? હું અહીંયા આવીને ફક્ત 3 BHKનો જ ફ્લેટ લઈ શક્યો. ફક્ત એક બેડરૂમ વધારવા માટે મેં કેટલું બધું ગુમાવ્યું છે. મારા સંતાનોએ, મારા બાળકોએ દાદા દાદીનો પ્રેમ ગુમાવ્યો છે. નાનકડી આંગળી પકડીને લઈ જવાનું ને પાછા લાવવાનો એ ગુમાવ્યું છે. છોકરાઓને હવામાં ઉછાળીને મળવાનો આનંદ ગુમાવ્યો છે. મિત્રો, આમાં મેં કદાચ ઘણું ગુમાવ્યું છે, થોડા ઘણા પૈસા, એટલે કે જસ્ટ એક બેડરૂમ ખાતર. અને બહુ જ પસ્તાવો થયો. પણ બાપા ગુજરી ગયા હતા, મા પણ ગુજરી ગઈ હતી. હવે પસ્તાવાનો કોઈ ફાયદો નહોતો. મિત્રો, નિર્ણય લેજો વિચાર કરીને. બધું જ કંઈ સાચું મારું કીધેલું હોતું નથી. બધી વાર્તાઓ હોય છે, વાર્તામાં ઘણું બધું આમ તેમ હોય છે, વિચારજો. પણ ખરેખર એ માણસને દુઃખ થયું, કારણ કે એને પાછો આવવું પડે ફક્ત એક બેડરૂમ માટે. વિચારજો મિત્રો. આશા રાખી મજા આવી હશે. થેન્ક્સ a lot for listening to me, bearing with me. Have a very good day. Today is Sunday. Have a very nice Sunday. Bye, Siam.